જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું રોટલીમાંથી મિની કોન। એના માટે આપણે જોશે બનાવેલી રોટલી છે 6 થી 7 નંગ લેશું અને મેંદો લેશું 5 ચમચી। મેંદો ઘઉંનો લોટ ચોખાનો લોટ જે એની સ્લરી બનાવશું। મેંદામાં પાણી નાખી અને સ્લરી બનાવી લેશું। થોડું થોડું પાણી નાખશું। ખાટી સ્લરી બનાવવાની છે પેસ્ટ જેવી। સેજ પાણી નાખશું હજી। થઈ ગઈ છે। લમ્સ ના રહેવા જોઈએ। થઈ ગઈ છે। બનાવેલી રોટલી છે એના રીતે બે બે પીસ કરી લેશું। જો મોટી હોય તો 4 કરવાના। મારી રોટલી મીડિયમ સાઇઝની નાની જ હોય છે એટલે આ રીતે વાળી અને આપણે કોન બનાવી લેશું મિની। આ રીતે સ્લરી લગાડી દેશું પહેલાં અહીંયા। પાછી અહીંયા લગાડી દેશું। આ બંને છેડા ઉપર લગાડવાની બોલ એટલે છૂટે નહીં। જો આવી રીતે વાળ લેવાના છે કોણ। નીચેથી અહીંયાથી બરાબર સીલ કરી દેવાનું છે। બીજો કોણ બતાવું છું। સ્લરી લગાડી દેશું આ રીતે। પછી આ છેડા ઉપર લગાડી દેશું। છેક સુધી લગાડવાની છે એટલે અંદર મસાલો ભરી એ છૂટે નહીં। આ રીતે કોણ વાળી લેશું બધા। નીચેથી અહીંયાથી બરાબર જોઈન્ટ કરી લેવાનું છે। બધા તેલ આપણે તો ગરમ સરખું કરી લેવાનું જ છે। ધીમું ના હોવું જોઈએ નહીંતર આપણા કોન છૂટી જાય। સેજ તળાઈ પછી જ તળશું। ફેરવી લેશું। રોટલી જ છે એટલે તળાતા વાર નહીં લાગે। શેકેલી રોટલી છે એટલે કાચા રહેવાનો કે એવો કોઈ પ્રોબ્લેમ જ નહીં રહે। આવી રીતના ફેરવી અને પાકું સ્લરી બરાબર ચોંટાડી હશે ને સરખા વાળ્યા હશે ને તો ખુલશે પણ નહીં। એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે। જો તળાઈ ગયા છે બધા આ રીતે તળી લેશું। કાઢી લઉં છું। બધા આ રીતે તળી લેશું। આપણા કોન બધાય તળાઈ ગયા છે। હવે આપણે સ્ટફિંગ બનાવી લેશું। હવે આપણા કોન તળાઈ ગયા છે એસેમ્બલ કરી લેશું। એના માટે આપણે આ દાબેલી રોટી બનાવી હતી મસાલો બતાવેલ છે આગળ વિડીયો એ જ મસાલો લેવાનો છે। મેં એમાં આપણે ઘણો જે મસાલો બતાવ્યો હતો સેન્ડવિચમાં દાબેલીમાં રોટી રોલમાં દાબેલી રોટીમાં આ મસાલાની
રીત બતાવેલી છે એ જ મસાલો અત્યારે રોટી કોનમાં ભરશું આપણે. સેવ લેશું થોડીક અને 3 ચટણીનો પણ આપણે વિડીયો બતાવેલ છે. ગ્રીન ગોળ આંબલીની બતાડી છે, ખજૂર આંબલીની બતાડી છે અને લસણની, ત્રણેય મિક્સ કરેલ છે. અને ધાણાભાજી આટલું લેશું. કોન એસેમ્બલ કરી લેશું. પહેલાં બધા કોન ભર લેશું સરખા. આ રીતે કોન છે એમાં સરખો નાની ચમચી લઈ અને સરખો મસાલો અંદર ભર લેવાનો છે, છેક સુધી જાય એ રીતે, નહીંતર નીચે આપણે આ કોન ખાલી ખાલી લાગશે. આ રીતે મસાલો ભરાઈ ગયો છે. આ રીતે બધા કોન ભરી લેશું આપણે. કોન બધા ભરાઈ ગયા છે. હવે આપણે સરખા એસેમ્બલ કરી લેશું. આપણે આ 3 ચટણી મિક્સ કરી છે એમાં ડીપ કરશું પહેલાં આવી રીતે સરખા, અને પછી આપણે આ સોસ આપણે સેવ છે એમાં કરી લેશું. અને પછી જો આ ધાણા ભાજી સેજ ઉપર સ્પ્રિંકલ કરી દેશું. દાડમના દાણા છે એ એક મૂકશું, 1-2 ઉપર. આવી રીતે બધા તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા મિની કોન. એકદમ સરસ લાગે છે. અત્યારે વેકેશનમાં તો બાળકોને બનાવી દે તો ખુશખુશાલ થઈ જાય. બહુ સરસ લાગે છે. રોટલી કરેલી હોય તો બટેટા બાફીને મસાલો કરતાં કંઈ જ વાર નથી લાગતો. બધા કોને એક બાઉલમાં ભરી દીધા છે. 1 સર્વિંગ એ કર્યું છે ગ્લાસમાં. જેમ આપણે અનુકૂળતા હોય એ રીતે પ્લેટમાં અલગ અલગ કરી શકીએ. બહુ સરસ લાગે છે. છોકરાઓને મજા પડી જશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને થંબલિંગ જેવું રેસીપી બની છે એવો જ ફોટો આવશે. અલગ કંઈ નથી, ચીટિંગ નહીં. જેટલું આપણે બનાવ્યું છે એ જ ફોટા આગળ આપણે મૂકીએ છીએ. બધું ઓરિજિનલ મૂકીએ છીએ. બહુ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ગમે તો સારી લાગે તો કમેન્ટ પણ કરજો. જય શ્રી કૃષ્ણ.